ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેસ્ટિની એકેડમી. આજે આપણે ધોરણ 10 પાઠ 5ના ખરા અને ખોટા જોઈશું. સૌને નમ્ર વિનંતી કે આપણી ચેનલમાં જે વિડીયો મૂકવામાં આવે છે ધોરણ 10 સાથે સાથે સરકારી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ કામના છે. તો આ વિડીયોને વધુ લાઈક કરો અને જરૂરિયાત સુધી પહોંચાડવા નમ્ર વિનંતી. તો શરૂ કરીએ. પહેલું, વિધાન સાચું છે કે ખોટું જણાવો. કણાપ સૂત્રમાં ક્લોરોફિલ જોવા મળે છે. તો આ વિધાન ખોટું છે. ક્લોરોફિલ એ હરિત કણમાં જોવા મળતો હોય છે. પ્રશ્ન બીજો, પ્રાણી અને ફૂગમાં વિષમપોષી પોષણ જોવા મળે છે. તો આ વિધાન સાચું છે. ઉત્સર્ગ દ્રવ્યોના વહન સાથે ચેતાતંત્ર સંકળાયેલું છે. આ વિધાન ખોટું છે. પ્રાણી દેહમાં ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ કણ સ્વરૂપે થાય છે. આ વિધાન ખોટું છે. પૃથ્વી પર જીવન કાર્બન અણુઓ પર નિર્ભર છે. આ વિધાન સાચું છે. રાસાયણિક પ્રક્રિયાઓમાં કાર્બન સ્ત્રોત અને ઓક્સિજનનો ઉપયોગ ઉર્જા પ્રાપ્તિ માટે થાય છે. આ વિધાન સાચું છે. બાષ્પોત્સર્જનની ક્રિયા પર્ણરંધ્ર દ્વારા થાય છે. આ વિધાન સાચું છે. વાતાવરણીય નાઇટ્રોજનનું બેક્ટેરિયા દ્વારા નાઇટ્રેટમાં રૂપાંતરણ થાય છે. આ વિધાન બિલકુલ સાચું છે. જઠર રસમાં પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન ઉત્સેચક હોય છે. આ વિધાન ખોટું છે. પાચિત ખોરાકનું અભિશોષણ યકૃતમાં થાય છે. આ વિધાન ખોટું છે. પાયરુવેટનું ઓછા ઓક્સિજનની હાજરીમાં લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે. આ વિધાન સાચું છે. સ્થળચર પ્રાણીઓ દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરે છે. જળચર પ્રાણી હોવું જોઈએ. જળચર પ્રાણી પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરે છે. આ વિધાન સાચું છે. હિમોગ્લોબિન ઓક્સિજન માટે ઊંચી બંધન ઊર્જા ધરાવે છે. આ વિધાન સાચું છે. અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં રુધિરનું બેવડું પરિવહન થાય છે. આ વિધાન ખોટું છે. રુધિર સ્ત્રાવ અટકાવવામાં રક્તકણો મદદરૂપ થાય છે. આ વિધાન ખોટું છે. ત્રાક કણિકાઓ રુધિર સ્ત્રાવ અટકાવવામાં મદદરૂપ થાય છે. લસિકામાં પ્રોટીન પ્રચુર માત્રામાં હોય છે. આ વિધાન ખોટું છે. વનસ્પતિઓમાં ઊર્જાની જરૂરિયાત ઓછી હોય છે. આ વિધાન સાચું છે. રાત્રિ સમયે મૂળ દાબ ઓછો હોય છે. આ વિધાન ખોટું છે.
ચાલની નલિકામાં ખોરાકનું ઉર્ધ્વ દિશા અને અધઃ દિશામાં વહન થાય છે. આ વિધાન સાચું છે. ઓર્કિડ યજમાન માટે લાભકારક છે. આ વિધાન સાચું નથી. આ વિધાન ખોટું છે. માંસાહારી પ્રાણીઓનું નાનું આંતરડું ટૂંકું હોય છે. આ વિધાન સાચું છે. જળચર પ્રાણીઓનો શ્વસન દર સ્થળચર પ્રાણીઓની તુલનામાં ઘણો ધીમો હોય છે. આ વિધાન ખોટું છે. જળચરનો શ્વસન દર સ્થળચર કરતાં વધુ હોય છે. કોષરસમાં ગ્લુકોઝ ઓક્સિજનની ગેરહાજરીમાં લેક્ટિક એસિડમાં રૂપાંતર પામે છે. તો આ વિધાન ખોટું છે. શિરાઓની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. આ વિધાન ખોટું છે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.